નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા 4 મિત્રો રાજપીપળા પાસે આવેલા પ્રખ્યાત 12 વણજના ધોધ પર નાહવા માટે આવ્યા હતા, પરંતુ પરત ફરતી વખતે કરજણ કેનાલના સાંકડા અને રેલિંગ વગરના જોખમી વળાંક પર તેમની કાર બેકાબુ થઈને સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. વડોદરાના હર્ષલ જગતાપ, સાહિલ મલિક, જયદીપ રાઠોડ અને રોહિત વસાવા નામના 4 યુવાનો ગતરોજ એક કાર લઈને રાજપીપળાના પ્રખ્યાત 12 વણજના ધોધ ખાતે પ્રકૃતિનો આનંદ માણવા પહોંચ્યા હતા, પરંતુ 12 વણજ ધોધ ખાતેથી પાછા ફરતી વખતે તેમનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો. 12 વણજ ધોધ ખાતેથી પાછા ફરતા વખતે આ 4 યુવાનોની કાર ધસમસતી કરજણ કેનાલમાં ખાબકી હતી. કેનાલના પાણીના તેજ પ્રવાહમાં કાર આશરે 500 મીટર સુધી તણાઈ ગઈ હતી અને આગળ જઈને એક પિલર પાસે અટકી હતી. આ દરમિયાન નજીકમાં રમી રહેલા શાળાના બાળકોએ કારને તણાતી જોઈને જોરજોરથી બૂમો પાડી હતી. બાળકોની બૂમો સાંભળીને નજીકમાં હાજર સ્થાનિક રહીશ ચંદન વસાવા નામના યુવાન દેવદૂત બનીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચંદન વસાવાએ સમય સૂચકતા વાપરી પોતાની પાસે રહેલા દોરડાની મદદથી કેનાલના ઊંડા પાણીમાંથી એક પછી એક 3 યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સ્કૂલના છોકરા જતા હતા કે ગાડી પડી તણાઈ જાય એવી રીતે છોકરાએ બૂમ પાડી. એટલે પછી મેં આવ્યો તો પછી આ એક અહીંયા ટીંગાઈ રહ્યા હતા, એને દોયડું હતું મારી પાસે, એટલે દોયડું નાખી એને અહીં કાઢ્યો. પછી 2 જણા આગળ તણાઈ જતા હતા, એટલે પછી એમની પાછળ દોયડો, તો પછી એકને ત્યાં દોયડું નાખીને કાઢ્યો. પછી એને કાઢીને પછી બીજો એક આગળ જતો હતો, એને પાછો દોયડો, એટલે પછી એ ડૂબી ગયો એટલે પછી દેખાતો નતો, એટલે પછી મેં અંદર ભૂચકો મારીને પછી બુડીને એ બુડી ગયો હતો. એટલે બુડ્યો એટલે પછી દેખાઈ ગયો, એટલે પછી કાઢ્યો ખેંચીને. અમે એકલો જ હતા, છોકરા હતા નાના, એ તો 3 જ હતા. એક કાઢ્યો હતો, પેલો 3 જણ, બીજા નહીં જોયો. ડૂબી ગયો તો તમે એને બહાર કાઢી તમે કેવી બચાવ્યો? એને તો દોયડું અહીંયા બાંધ્યું છાતી અને પછી ઘસડીને બહાર કાઢ્યો, પછી ઉબડો પાડી દીધો, પછી ઉપર એના પરથી હાથથી દબાયો છાતીમાં, પાણી પછી કાઢ્યું, એટલે પછી શ્વાસ લીધો એને. પછી શ્વાસ બંધ થઈ ગયા હતા? હા, શ્વાસ બંધ થઈ ગયા છે, જીભ ને બધી બહાર નીકળી ગઈ. પછી એનો હાથે હતા, 2 આવ્યા, પછી એમને ફોન કર્યા હતા, પણ એમનો ફોન 108 ને નતો લાગતો, તો બીજા કોઈ ભાઈ આવ્યા હતા, એમને કીધું કે ભાઈ અમને 108 ને ફોન કરી આપો, તો તેને 108 ને ફોન કરી, એટલે પછી 108 આવીને લઈ. અત્રે ઉલ્લેખનીય છે કે આ કારની દુર્ઘટનામાં 3 મિત્રોના જીવ બચી ગયા છે, જ્યારે રોહિત વસાવા નામના 4થા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાજપીપળા પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ઘટના સ્થળેથી આશરે 1 કિલોમીટર દૂરથી રોહિત વસાવાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આ દુર્ઘટનાને પગલે વડોદરામાં રહેતા યુવાનના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.